શેહટને છેડે શેહટને છેડે રાજ બોલીએ ભાઈ રાજ મહારાજ બોલીએ ભાઈ શેહટને છેડે રાજ મહારાજ બોલીએ ભાઈ રાજા એટલી પ્રજા અને જેટલી પ્રજા હતી એટલા રાજા છે જેના રાજા જેના રાજા સુધરેલ હોય એની પ્રજા સુધરેલ હોય જેના રાજમાં રાજા કુડા હોય એની પ્રજા કુડી થાય મારી નાચનો ઉતારો મારી નાચનો પિયાવો આવડી દેવી મારી માતા આડલી દેવી ઉતારો તો જેનો કરેલો હોય ને એને ખબર હોય જેની માથે દુઃખ આવે એને ખબર હોય જેની માથે વેદના હોય એને ખબર હોય
નાનો એવો મઠ પાડે એનો માળો વીખવીને તો દેવીને નો સારું લાગે. આ તો 12 ધોળી વનરાની માલમાં મારી તાળની દેવીના તાળ કપાય તો દેવીને કેમ હક વળે? કે સાહેબ આ હાથ તાળ એનો વાઢ મૂકો દેવીનો હક નો. અને આપણી સમાજમાં મારી કાળી રેલની સમાજમાં મારો બાપ રખાનો પરસાબ ફેરેલો છે ને, જગતમાં નમતા હોય ને તો એક એ ભૂપથી જ નમે છે. મારા બાપ રખાની વસ્તી હોય ને મારી નાચ હોય ને મારી કાળી વેલ સામું નજર ન થાય. હા મારી કાળી વેલ નજર સામું કરે ને અને જેથી મારા બાપ રખાને 2.5 શબ્દ મારી નાચ બોલો ને મારી ભાંગતી નાચે. આ જગતમાં આ કાળિંગા પોરામાં એક મારા બાપ રખો, એક મારી શાદ ઉજળની દેવી આ જાગતી પોરી છે નાચી લે એનો ઊંઘ નો આવે. મારી નાચ હાટું છે રાતનું પોરી ભરે મારી ચાર ઉજળની દેવી અને દિવસમાં તો મારો બાપ રખો પોરી પર. હા એમ સુરતની જગ્યામાં મારી તાળની દેવી ખૂણા ખૂણા મારી નાચની પોરી ભરતી હણે. કોઈ માંગતો હોય એને સારું ન લાગે, કોઈની બે ગરીબી હોય એને નો સારું લાગે. એને ઘણું દેવું છે પણ એના કાયદામાં ન રહે કે એને કોણ આપે? એને કાયદામાં રહેવું પડે. ટોસો ન થાય, કાપવાની તો વાત અલગ રહી પણ એ તાળને ટોસો ન થાય. આયા તાળના કાપલા ટોસા માર્યા ઓલા અંધવા રાજા કોણે છે આ બધા ઈ વાર્તા સાંભળે છે. ભાઈએ કીધું ને તાળની દેવીની વાર્તા પૂરી કરો પણ આમાં કાંક લેજો, લેવાય એવું છે. તમારી દેવીની વાર્તા સારું છે, મારી દેવીની વાર્તા સારું છે, તાળની દેવીની વાર્તા સારું, ચાર રુદ્રની દેવીની વાર્તા સારું, મારા બાપ રખાની વાર્તા સારું. બધું ભેગું કરીને મહિનો સાંભળશો ને તારા માન એક તો શબ્દ તમારા કાનમાં અથડાય જાય. હા સાડીએ ભાંગી નાખ્યા.
તાળનો ટોસો કર્યો ને તેને અને ઘા કર્યો. ઓલા સજન ખાખરા કોણે તેથી સજન ને ઘા કર્યો ને તારો ઓલા ખાખરા ને કીધું કે ભલામણ મારા સજન માથે તે ઘા કરાવ્યો. એમ તાળની દેવી કીધું કોક દુશ્મન હોય બધા વાલા જાય દીકરા ન હોય. આયા ઘા કર્યો એક ઘાન બીજો ઘા કર્યો. તમારી કરતા મને ખબર છે ભાઈ મારી સલમમાં મારી સુરતમાં જલમ ભૂમિ છે. આ તો બધું આ સાંભળવું હોય ને તો આખી રાત નું સાંભળવું પડે. વાર્તા પૂરી કરવી હોય ને તો આખી રાત ની વાર્તા પૂરી કરવી પડે. આ તો ભાવનો માંડવો હતો અને જો શરૂ કરાવ્યું હોત ને તો હજુ પૂરું ન થયું હોય. હા ઉપર શરૂ ન લણાય. હા ચંદન રાજા કોને ઈ ઘૂમી ગયા. બંગાળમાં નથી માં કાલી ભદર કાળી ગામે ગામીના નામના વાસવા નોખા નોખા પડી ગયા. કારણ ઈ દેવી માં દેવી છે, શક્તિ દેવી છે. તાળ કપાણા તાળની દેવી નામ પડ્યું. ઈ પેલા તો વડી દેવી હતી. હા મારી પાવાની દેવી હતી. એમનું નામ નથી પડ્યું એનું. પરસા પૂર્યા છે ને એક ને એક દેવી છે. ચીલણીયા તળાવમાં અમરિયા દત્તને સહાર કર્યો ને એક જ સતરા દેવી બાકી હતી. આ પૂરી નવખંડની ધરતીમાં જેટલી દેવી હતી ને એને બધી એક મુશના મોવાળે અમરિયા દત્તે જિલ્લાહાણની માલ પર જગ ફેર કર્યો હતો. હા તેથી બધામાં કોઈ કામ ન કર્યું તેથી મારી દેવી મેરડીએ કામ કર્યું હતું. સતરા દેવી અમરિયા દત્તને કોઈને માર્યો. જેથી સતરા દેવીમાં શક્તિ ન રહે ને તારે એમ કીધું હતું કે જેટલી દેવીઓ છે ને એના હાથ પગનો મેલ બનાવો, એનો મેરેખ્યો બનાવો અને અમરિયા દત્તને બહાર કાઢો. તેથી પાવાની પાલ માથે ભગવાનના સિંહાસનની માલ પર સતરા દેવી ભગવાનનું પીંગલું હિસકાવતી હતી ને ન્યા જગાડવા ગયો હતો. કોણ? મેરેખ્યો. તારે સતરા દેવી કીધું તો બેટા હું લેવા આવ્યો કે મારી ઓલા અમરિયા દત્તે ઝકફેર માર્યો. હા અમરિયા દત્તે ઝકફેર માર્યો કે કા કે જેટલી દેવી હોય ને એક મુશના મોવાળા બાંધીને બેઠો છે કે તારે એવું ન હોય. તેથી મારી પાવાની દેવી ક્યાં છે? તેથી દેવીએ પરસો પૂર્યો. તાળના ઝીણા ઝીણા ઘા કર્યા. તેથી માં દેવી કહેવા માંડી બાપ મારી પિતળિયા પાવાની પરસો આપ્યો કે કોણ સમજે કે તારે મને નો ઓળખી. હા કે મને નો ઓળખી
કે તાર મારી નામ તો દે કે ગણ તો પાવાની દેવી છું અને આમ ગણ તો તાળની દેવી છું તાળમાંથી પ્રગટ થઈ છું બેટા મારી કાળી વેલ સાંભળ કે મારી આ હાલતમાં આ પોઝિશનમાં મારી નબળી દશા મારી પોઝિશન નબળી છે અને ત્યાં મારી મને દર્શન આપ્યા જાજા જહના કહેવાય તને દેવીને તો કચ્છની વાલી છે ભાઈ ઘણા કહે છે મારી દેવી નો મારું કામ કર્યું 5 બાપના દીકરાઓને એકનું કામ ન કરે ને 4 જણાનું કામ થતું ને હું કે હવે તારી જે હવા નોખો બાંધો તારી યારે મારું કહળ નો લ્યો એમ ન હોય એવું ન હોય કાક તારામાં પડ્યું હોય ગોચ અને માનને તો પાવાની દેવી છું કે તારે મારી કાળી વેલ હામું કોઈ મીઠી નજર કરી જાય અને આ સોગડીએ આ પણ સોગડીએ આ મુંબઈની જગ્યામાં ઢાકા બંગાળ બોળ બંગાળ આ બધી દેવીઓ હાલી આવે છે ઢાકા બંગાળ થી માંડી ઠેઠ અને આ ગણો ને બધી દેવી નો વાસો ફરતા ફરતા બેવાટો મારી જાય તારા ભુવા ધૂણે છે ને તારા ભુવા ક્યાં છે કે મારી વસ્તી હમા કોઈ લાગ માંડી જાય મારી વસ્તી હમા કોઈ કુડી નજર કરી જાય કે મારી વસ્તી હમા વીર વધાયું લાગે અને બટા જો સીમાડો સાસરવા જાવ ને તો તા જગ્યાની મારી પાસે દેવી ન કહેવાય આ બધું બને છે પણ એને માનો તો હા અમુકના મનમાં એમ કે આ દેવી બોલે બધું થઈ જશે હા થઈ જાય વિશ્વાસ હોવો જોઈએ દેવીમાં રખા દાદા પથરામાંથી પરસો પૂરે છે પથ્થરો ફાડીને પરસો પૂરે છે આ જગતમાં આપણે બધું એમનામ થોડુંક કરવી છે એમ તારની દેવી મારી પાવાની દેવી મારી નાચના ઘાટ પર સો આપ્યો કે હાબળ હાબળ મારી કાળી વેલ ખબર કેમ પણ હું સુરતની દેવી તાળની દેવી છું આજ સોગડીએ માંગી લે અને તું બોલીને બોલા બોલ ન પાડી દો તો મને તાળની દેવીના જગ્યાની મારી પાસે આજે ન લેશે સમય સોગડીએ દેવીને મનાવા હાલી નીકળવી ને તારે મારી નાચ બહુ દુઃખ પડે છે દેવી આપણી પે માયા જ નહોતી કાક આપણા વડવાનું પુનારક હારું કાક આપણા વડવાની ગરીબી હાશી ત્યાં અહીંયા 2 રૂપિયાની માયા ન મળે તો સુરતમાં જનરલી ખાવી છે ઢાકા બંગાળના સીમાડામાં નહોતું કીધું ઢાકા બંગાળના સીમાડામાં આ ના પાવાની દેવી જેથી લાસુમાની માથે કામણ થયા ને તારે હીરા દાદાએ કીધું તું બસ મારી દેવી હોય જાય શબ્દ સાંભળજો ને દિલો ગાવાની મજા નથી સાંભળવાની મજા છે આ સમયે મારી પાસે બીજો કલાકાર ગાતો ને તો તમારી જગ્યાએ હું સાંભળતો હોય મને બહુ સાંભળવા મજા છે કારણ કે એનામાંથી લેવું પડે મેં બહાદુર દાદાને દાખલો એટલું વગાડ્યું કેશુ ભારા હારે દાખલો એટલું વગાડ્યું યારશીભાઈ હાથડી હારે એટલું દાખલો વગાડ્યું કેશુ ભોજી હારે દાખલો વગાડ્યું પરબત ઝાપડી હારે દાખલો વગાડ્યું આ ઈ દાખલાનો મને પ્રતાપ છે અને અત્યારે દાખલા વાળા મારી પાસે 3000 4000 રૂપિયા લે અને ઈ વખતે મને 150 રૂપિયા આપતા હા 150 રૂપિયા એટલે મારી માટેનું બહુ કહેવાય પણ આ 150 ની કમાણી છે અજીતભાઈ ના સાંભળતા હોય ને તો 150 ની કમાણી મારા બહાદુર દાદા ની યારશીભાઈ ને હા આ એની કમાણી બોલે છે નગર આ મસ ઉપર આપણે બેઠા હોય
આપણને કોઈ ઓળખે? હું સચ્ચા કહું છું. કલાકારની વાત કરે ને એનામાં કાંઈક લેવા જરૂરી હોય. ઘણા એમ કે છે હું કલાકાર છું, કલાકારમાં કાંઈ છે નહીં ભાઈ. આ મસને સંભાળો, દેવીને સંભળાવો અને કાંક તમે સાંભળો તો જ તમને આનંદ આવે, નકર ન આવે. હા, આ એમની જસા જહના કહેવાય. હજુ અમારે 55 વર્ષના થયા, 55 વર્ષ યારશીભાઈ. પણ હજુ એમ કહું છું કે હાર્મોનિયમ માથે બેસી જાય ને એટલે હજુ ન્યા હુજીનો કોઈનો સુવાસો ન પોગે, ગેરંટી છે મારી. હા હા નો નીકળે નહીં. આ ઈ યારશીભાઈ એક દિના સમય અમારા બહાદુર દાદા, મેં તમને ન કીધું કે એની છેલ્લી ટ્રીપનો સુર યોજાય ને ગમે એવો કલાકાર હોય ને એને પાછું તોડવું પડે. પણ બોલો તો મોરલા કોને ક્યાં કાઢ્યું નાખે ભાઈ. હા અમને ઓલા ભાઈ મને પ્રોગ્રામમાં એક જીરણીયાની ફરમાઈશ આપી. એ તો ગાયશું જ છે પણ હવે આ સિંધુડીની જગ્યામાં અત્યારે 4 નો સમય થઈ ગયો છે. મારી તાળની દેવીનો માંડવો છે, મારા બાપ રખાનો માંડવો છે. એ પર ભાગના પોરમાં ये पर भागना पोरमा ये बोलर मोर मोनी ननड़ी जगाड़मा ये मनली ननड़ी जगाड़े ये मारी
ફરમાઈશ આવી છે